આજરોજ મોડાસા સ્વામિનારાયણ મંદિરના હોલમાં લોકસભા વિરોધ પક્ષ નેતા રાહુલ ગાંધીએ બૂથ લેવલના કાર્યકરોની રૂબરૂ મુલાકાત લીધી। લોકસભા વિરોધ પક્ષના નેતા અને લોકસભા સાંસદ રાહુલ ગાંધી અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાથી ગુજરાતના જિલ્લાઓમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા માટેનો પાયલોટ પ્રોજેક્ટ સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કર્યો છે। રાહુલ ગાંધીએ મોડાસા સર્કિટ હાઉસ પહોંચીને જિલ્લાના કોંગ્રેસ નેતાઓ અને હોદ્દેદારો સાથે બેઠક કરી હતી। ત્યારબાદ સ્વામિનારાયણ મંદિર ખાતે 1200 જેટલા બૂથ કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો। મોડાસામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સંવાદ બાદ વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, બાડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી નઈમ મિર્ઝાએ પ્રતિક્રિયા આપી હતી। રિપોર્ટર કાદર ડેમરી, અરવલ્લી। अन्यायनी सामे लड़त आपनारा आपना અને મારા રાહુલ ગાંધીજી મોડાસાની ધરતી ઉપર એક જ સંદેશ લઈને આવ્યા હતા અને એક જ કાર્ય કરવા માટે આવ્યા હતા કે સંગઠનને મજબૂત કરાય, જેથી કરીને આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી ફાસિઝમ વાળી પાર્ટીઓની સામે લડી શકે। એમની હાથમાં જે લોકોને વિભાજિત કરીને જે સત્તા આવી છે એ સત્તામાં ભાગ લઈ શકે અને આવનારા દિવસોમાં કચરાયેલા દુભાયેલા એવા વર્ગોને, એવા લોકોને ન્યાય આપી શકે, એમને વાચા આપી શકે। એ જ ધ્યેય સાથે સંગઠનને મજબૂત કરવાના ધ્યેય સાથે કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીની સાથે ખભેથી ખભા મરાવીને અહીંયા મોડાસાની ધરતી ઉપર ભેગા થઈને એમને આહવાન કર્યું છે। એટલે એના જવાબમાં, એમના આહવાનના જવાબમાં અમે દરેક બૂથના કાર્યકર મિત્રોએ એમને વચન આપ્યું છે કે આજ દિન પછી નો ગ્રુપિઝમ, નો સેપરેટિઝમ, એક જ ધ્યેય, ન્યાય, ન્યાય અને ન્યાય। જય હો, જય કોંગ્રેસ, જય ભારત। આજે કોંગ્રેસના નેતાજી રાહુલ ગાંધી સંગઠનને મજબૂત કરવા માટે આવ્યા હતા, શું પ્રતિક્રિયા, શું કહ્યું? રાહુલજી સતત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને એમણે પાર્લામેન્ટમાં જે ચેલેન્જ ભારતીય જનતા પાર્ટીને આપી હતી કે લખી રાખો ગુજરાતમાં તમને હરાવીને રહીશું, રણટંકાર થઈ ચૂક્યો છું। કોંગ્રેસ પાર્ટી ગ્રાઉન્ડ ઝીરોથી, ગ્રાસરૂટથી નવીસરથી એક નિષ્ઠાવાન, પ્રમાણિક, લડાકુ સંગઠન નિર્માણની પ્રક્રિયા શરૂ કરી છે અને એનો પાયલોટ પ્રોજેક્ટ અરવલ્લીથી શરૂ થઈ રહ્યો છે। એ વાતનો બહુ જ વિશેષ આનંદ છે। અરવલ્લીની જનતાને એક પ્રમાણિક, નિષ્ઠાવાન વિપક્ષ જિલ્લા કક્ષાએ અમે બનાવીને બતાવીશું। અરવલ્લીના જેટલા પણ પ્રાણ પ્રશ્નો છે, સામાન્ય જનતા જે ભારતીય જનતા પાર્ટીના ટોર્ચર અને ત્રાસના કારણે પરેશાન થઈ રહી છે, એને ન્યાય મળે, એને ન્યાય આપે એવું નિષ્ઠાવાન સંગઠન બનાવીને રહીશું અને અરવલ્લી બાદ સમગ્ર ગુજરાતની અંદર 33 જિલ્લામાં એક સરસ અદ્ભુત સંગઠન બનશે અને 2027માં મારી સરકાર બનશે એ માટે ડિટરમાઇન્ડ છે, કૃત નિશ્ચય છે। સાહેબ, આજે જે 1200 જેટલા બૂથ કાર્યકરો સાથે જે સંવાદ થયો, આજે હોદ્દેદારો જે સંવાદ થયો, શું રહ્યું આજના? એટલે આજે નેતાઓ જેની જોડે સાથે સંવાદ થયો 40 જ હતા, પણ જે કાર્યકર્તાઓ સાથે સંવાદ થયો 1200 હતા। હવે કોંગ્રેસ પાર્ટી, રાહુલજી, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું નેતૃત્વ અને લીડરશિપ એક ગ્રાઉન્ડ ઝીરો પર જવાની છે, ગ્રાસરૂટ પર જવાની છે। એટલે સાચા અર્થમાં ગુજરાતની જનતા માટે લડવું છે કે કરી છૂટવું છે, જનતા માટે, પક્ષ માટે એવા માણસોને સંગઠનમાં સ્થાન મળશે અને ફૂટેલી કારતૂસોની હકાલપટ્ટી કરવામાં આવશે જ। 2027 ચૂંટણીનું શું રણનીતિ રહેશે? આ જ રણનીતિ ગુજરાતની જનતાના જે પણ પ્રશ્નો છે એના માટે નિષ્ઠાથી, પ્રામાણિકતાપૂર્વક લડો અને એક નવા ગુજરાતના નિર્માણની બ્લુપ્રિન્ટ આપો। સંગઠન મજબૂત કરો, બૂથ મજબૂત કરો, બૂથ મજબૂત હશે, તાલુકો મજબૂત હશે, જિલ્લો મજબૂત હશે તો કોંગ્રેસ પાર્ટી ખૂબ સરસ પરફોર્મન્સ કરશે અને ગુજરાતની જનતા માટે લડીશ તો ચોક્કસ સફળતા મળશે। રાહુલ ગાંધીએ શું નિવેદન આપ્યું? આજે અનેક નિવેદન આપ્યા અને મને લાગે છે એમાં સૌથી મહત્વનું નિવેદન તો એ જ છે કે ગુજરાતની જનતા માટે લડવું જોઈએ અને જેને ખરેખર સાચા અર્થમાં પક્ષનું કામ કરવું છે એવા માણસોને, સાચા નિષ્ઠાવાન કાર્યકર્તા, આગેવાનોને પક્ષમાં સ્થાન મળવું જોઈએ। ટિકિટના સિલેક્શનમાં પણ અમુક અમદાવાદની ઓફિસમાં બેઠેલા મારા સહિતના નેતાઓ નિર્ણય લે એ નહીં, ગ્રાસરૂટ પરથી એનો અવાજ આવવો જોઈએ કે આ માણસ સાચો કેન્ડિડેટ હોવો જોઈએ, આ માણસ જીતી શક્યો છે। એટલે એમને ફીડબેકને લેવામાં આવે એ પ્રમાણે એમણે વાત કરી, બહુ સરસ પોઝિટિવ વાત કરી। અરવલ્લી જિલ્લાનું કેમ પસંદ કર્યું, મોડાસા કેમ પસંદ કર્યું? એ તો કોઈ પણ જિલ્લો પસંદ કરવાનો તો અરવલ્લી પસંદ કર્યો તો અરવલ્લી વાસીઓ રાજી થવું જોઈએ અને હવે અરવલ્લી ગાંધી અહીંયા ઉપસ્થિત હતા, સંવાદ કર્યો, શું કહેશો? રાહુલજી ભારત દેશમાં પરિવર્તન લાવવા માટે પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અરવલ્લી જિલ્લાને પસંદ કર્યો। હું એમ માનું છું કે રાહુલજી એક એવી બુદ્ધિશાળી વ્યક્તિ છે કે આ દેશને આઝાદી અપાવવાવાળું આ જ ગુજરાત હતું અને ખોઈ નાખ્યું। આ ગુજરાતમાં કોંગ્રેસે ખોઈ નાખ્યું તો ગુજરાતે જ ખોઈ નાખ્યું। ત્યારે જે પ્રવાહથી બહાર નીકળ્યા છે આ રાજ્યના લોકો, એને મૂળ પ્રવાહમાં જોડવા માટે, ઘર ઘર સુધી પહોંચવા માટે શરૂઆત કરી છે, કાર્યકરોને મળ્યા છે અને
હવે આવનારા દિવસોમાં કોંગ્રેસ સત્તામાં આવશે એ તરફનું એમણે જન જન સુધી પહોંચવાનું અને કાર્યકરોને ઉત્સાહિત કરવાનું કામ કરી રહ્યા છે.